વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આવનારી તમારી જે પ્રથમ એકમ કસોટી છે 25 જુલાઈના રોજ, એ એકમ કસોટીમાં તમારું જે ધોરણ 10 વિષય ગુજરાતીની એકમ કસોટી આવશે, એમાં તમારી ગયા વર્ષે જે 2023ની અંદર જુલાઈની અંદર પ્રથમ એકમ કસોટી લેવાયેલી હતી એનો ને આ વખતનો સિલેબસ સેમ છે। એકાદ પાર્ટનો ફરક છે। તો તમને અહીંયા જે ક્વેશ્ચન બેંક આપવામાં આવેલી છે એ ક્વેશ્ચન બેંક તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। તો આ ક્વેશ્ચન બેંકમાંથી તમારે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોનું સોલ્યુશન જાતે કરવાનું છે અને આ જે પ્રશ્નો આપેલા છે તમને આવનારી એકમ કસોટીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। તેમાં તમને જે પહેલો પ્રશ્ન પૂછે છે જોડકા આધારિત પ્રશ્ન 2 માર્ક્સનો, એના પછી આગળ જે પ્રશ્ન પૂછેલો છે તમને એક વાક્યમાં ઉત્તર આપો, તો એના પણ 2 માર્ક્સ છે। એના પછી આગળ તમને જે પ્રશ્ન પૂછેલો છે ક, તો એમાંથી પણ તમને કોઈ એક પ્રશ્ન પૂછશે, એના પણ 2 માર્ક્સ છે, જેનો જવાબ તમારે 3-4 વાક્યોમાં આપવાનો છે। એના પછી ડ પ્રશ્ન છે 8-10 લીટીમાં ઉત્તર લખો, ગમે તે કોઈ પણ એક પ્રશ્ન, તો એના 3 માર્ક્સ રહેશે। એના પછી આગળ વધીએ વિભાગ બી, પદ્ય વિભાગ, જે આગળ તમારો ગદ્ય વિભાગ હતો, તેમાં પણ શરૂઆતમાં કર્તા અને કૃતિના આધારે તમને પ્રશ્ન આપેલો છે પ્રકાર, તો એના 2 માર્ક્સ તમને મળશે, જે તમને અહીંયા એના ઉદાહરણો પણ આપેલા છે, કોઈ પણ એક પૂછાશે। એના પછી એક વાક્યમાં ઉત્તર, તો એના પણ 2 માર્ક્સ રહેશે। એના પછી આગળ વાત કરીએ આપણે તો 3-4 વાક્યમાં ઉત્તર, તો કોઈ પણ એક પ્રશ્ન પૂછશે તમને 2 માર્ક્સમાં, અને એના પછી 8-10 લીટીમાં સવિસ્તાર ઉત્તર લખો, તો એના રહેશે 3 માર્ક્સ। તો અહીંયા તમારું ગદ્ય અને પદ્ય વિભાગ પૂર્ણ થાય છે। પછી તમારું અર્થગ્રહણ વિભાગ ચાલુ થાય છે, જેમાં તમને અહીંયા જે પંક્તિ આપેલી છે એમાંથી અર્થ વિસ્તાર કરવાનો છે, જેને આપણે વિચાર વિસ્તાર પણ કહેતા હોઈએ છીએ, જે 3 માર્ક્સમાં પૂછાશે। તો અહીંયા જે વિચાર વિસ્તાર આપેલો છે એને સારી રીતે વાંચો અને એને જે પણ જવાબ આવે છે એને તૈયાર કરી લેવો। એના પછી વિભાગ ડીના અંદર હજી તમને નિબંધની એક વાત કરેલી છે કે નિબંધ પૂછાશે 4 માર્ક્સમાં। તો નિબંધમાં શું હશે? શૈશવના સ્મરણો, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, પુસ્તકો માનવીના સાચા મિત્રો। આમાંથી કોઈ પણ એક નિબંધ હોઈ શકે છે અથવા બીજા કોઈ પણ નિબંધ હોઈ શકે છે, જે તે તમારા શિક્ષક કહે છે એ પ્રમાણે। તો આ ક્વેશ્ચન બેંક તમારા માટે ખૂબ જ ઉપયોગી છે આવનારી એકમ કસોટી માટે। અને જે વિદ્યાર્થીઓ ધોરણ 10 ગુજરાતીની પ્રથમ એકમ કસોટીની તૈયારી કરતા હોય તો જરૂરથી આ એકમ કસોટીની પણ ક્વેશ્ચન બેંકની તૈયારી જરૂર કરજો, કેમ કે તમારી ગઈ એકમ કસોટી અને આ એકમ કસોટીની ક્વેશ્ચન બેંક તમને સેમ જ આવશે, અથવા આમાંથી જ પ્રશ્નો હશે અથવા આવા જ પ્રશ્નો હશે। તો આશા રાખીશ તમને આ વિડીયો ઉપયોગી થયો હશે। તો પ્લીઝ આ વિડીયોને આપણે લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો। થેન્ક યુ વેરી મચ।